વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યામાં તપાસનો ધમધમાટ. પોલીસે સયાજી હોસ્પિટલમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. મુખ્ય આરોપી બાબરને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. તટસ્થ પુરાવા એકત્રિત કરવા પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. તો વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરાઈ હતી. ત્યારબાદ તપાસમાં તેજી પણ લાવવામાં આવી છે અને આજ મુદ્દે સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાયેલા છે. અલ્પેશ, સયાજી હોસ્પિટલમાં પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યું છે, અપડેટ જણાવશો. બિલકુલ ધ્રુવિશા, વાત કરવામાં આવે તો ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યાના ઘેરા પ્રત્યાઘાત છે તે વડોદરા શહેરમાં પડ્યા હતા અને હાલ આ જે પોલીસ દ્વારા આ જે આરોપીઓ છે તેઓને ધરપકડ પણ કરવામાં આવી છે. કુલ 10માંથી અત્યાર સુધીમાં 9 જેટલા આરોપીઓ છે તે પકડાઈ ચૂક્યા છે અને હજુ પણ એક આરોપી ફરાર છે. ત્યારે સૌપ્રથમ પકડાયેલા જે 4 જેટલા આરોપીઓ હતા તેઓના કોર્ટમાં રજૂ કરી અને 3 દિવસના રિમાન્ડ પર મંજૂર કરવામાં આવ્યા હતા અને આ રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આ જે આરોપીઓ છે તેમની રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે તમામ આ જે પોલીસ છે તે આ જે આરોપી બાબર પઠાણ છે તેને લઈને સયાજી હોસ્પિટલ પહોંચી હતી અને ત્યાં આખી આ જે ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. મહત્વની વાત અહીંયા એ છે કે જે રીતે હત્યાની અંદર જે તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો હતો તે હથિયાર પણ બાબરે એસએસજી હોસ્પિટલમાં નાખી દીધું હતું અને તેને જ લઈને પોલીસ છે તે આ હથિયારને પણ શોધવા માટે કામે લાગી હતી. કારણ કે જે રીતે જોઈએ તો હત્યાની અંદર તટસ્થ પુરાવા એકઠા કરવા માટે હાલ પોલીસ વિભાગ છે તે કામ કરી રહ્યું છે અને તેને જ લઈને હાલ આખી આજે રિકન્સ્ટ્રક્શનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે જે પણ કોઈ બાબર પઠાણની સાથે જે જવાબદારીની ભૂમિકામાં હતા તે તમામ લોકોની પણ પૂછપરછ છે તે કરવામાં આવી હતી. એસએસજી હોસ્પિટલની અંદર બાબર પઠાણ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે તેને ચપ્પુ કોણે આપ્યું, કઈ જગ્યાએથી તે ચપ્પુ લાવ્યો અને ચપ્પુ ક્યાં ફેંક્યું હતું, આ તમામ બાબતોની જે છે તે પૂછપરછ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ તો બાબર પઠાણને લઈને પોલીસ છે તે પાછી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી છે, પરંતુ જે રીતે જોઈએ તો પોલીસ બેડામાં પણ ક્યાંક ને ક્યાંક હાલ આ જે ઘટના બની તેના પ્રત્યાઘાત પડ્યા છે. કારણ કે ગઈકાલે પોલીસ કમિશનર દ્વારા મોડી રાત્રે કારેલીબાગનો જે પોલીસ સ્ટેશનનો જે 17 જેટલો સ્ટાફ હતો તેઓની પણ બદલી છે તે કરી દેવામાં આવી છે. જે રીતે જોઈએ તો આખી આ જે ઘટના બની અને તેમાં ક્યાંક ને ક્યાંક હજુ સુધી એક આરોપી છે તે ફરાર છે. કુલ 10 જેટલા આરોપીઓએ આખી આ જે ઘટનાને અંજામ આપ્યો તેવી વાત પણ સામે આવી હતી. એટલે હાલ પોલીસ છે તે આ તમામ આરોપીઓ સામે કડકમાં કડક પુરાવા અથવા તો તટસ્થ પુરાવા એકઠા કરવા કામે લાગી છે અને તેને જ લઈને રિકન્સ્ટ્રક્શનની કામગીરી છે તે કરવામાં આવી છે. ગઈકાલે પણ જે 2 જેટલા આરોપીઓ પકડાયા હતા તેમના રિમાન્ડ પણ કોર્ટમાં રજૂ કરી અને મેળવવામાં આવ્યા છે. એટલે હાલ જોઈએ તો જે રીતે તમામ આરોપીઓ જે પકડાયા છે કે જેઓ રિમાન્ડ પર છે તેઓની સાથે પોલીસ છે તે સાથે રાખી અને તમામ બાબતે પૂછપરછ કરી રહી છે. હાલ આજે વહેલી સવારે આરોપી બાબર પઠાણને લઈ અને પોલીસ છે તે એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને ત્યાં આખી આ જે ઘટના છે તેને કઈ રીતે અંજામ આપ્યો અને જે પણ તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ક્યાં ફેંક્યું, કોની મદદથી આખું આ જે હથિયાર આપ્યું તે તમામ બાબતે હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે. જી જોડાવા બદલ અલ્પેશ આભાર.